ગુજરાત રાજ્ય તરફ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તેમજ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહેવા માંગે છે કે આમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં ટોટલ 2 વાવાઝોડા છે એ સક્રિય થયા છે, જેમાંથી મિત્રો પહેલું વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે એ ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતું જોવા મળી રહ્યું છે। વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહેવા માંગે છે કે આ વાવાઝોડાની જે સક્રિયતા છે એ લગભગ એની ત્રિજ્યા કેન્દ્ર બિંદુથી ત્રિજ્યા ગણવામાં આવે તો લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ આ વાવાઝોડું પવન ફૂંકશે અને આ વાવાઝોડાની જે ત્રિજ્યા છે એ લગભગ ગુજરાત રાજ્યના એરિયા છે જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એને અસર કરશે। વરસાદીય જે સિસ્ટમ જામવાની છે એ વરસાદીય સિસ્ટમની પહેલા મિત્રો આ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ ત્રાટકે એવા અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે જે વરસાદીય સિસ્ટમ જોવા મળી રહી છે, ગરમીનો જે વધારો થતો છે અને આવતા અઠવાડિયા સુધીમાં જો આ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો એની સાથે સાથે વાવાઝોડું છે ખાસ કરીને ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં અસર કરશે, કયા વિસ્તારોમાં તબાહી મચાવશે એ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું અને જોઈશું। મિત્રો અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહેવા માંગે છે કે આ જે વાવાઝોડું છે એની જે ગતિ છે એ ધીમે ધીમે વધી જાય છે અને આવનારા દિવસોની અંદર એટલે કે લગભગ 26 તારીખ સુધીમાં આ વાવાઝોડું છે ગુજરાત રાજ્ય તરફ ત્રાટકવાનું છે। જો મિત્રો આ વાવાઝોડું એમની દિશા નથી બદલવાનું તો સીધું ગુજરાત રાજ્યને અસર કરી શકે છે અને વરસાદ એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહેવા માંગે છે। અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈ શકો છો। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે વાવાઝોડાની જે ગતિ છે એ ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે। અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં અંધારપટ જોવા મળી રહ્યો છે। આ અંધારપટની સાથે સાથે વાવાઝોડાની પણ અસર દર્શાવવામાં આવી રહી છે। અમુક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો મેઘગર્જના થઈ રહી છે, પરંતુ કયા વિસ્તારોની અંદર થઈ રહી છે મેઘગર્જના, કયા વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે, કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડું છે એના કારણે જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી એમાં હલચલ થતી જોવા મળી છે। આ તમામ પ્રશ્નોને આજે સોલ્યુશન આજે આપણે જોશું, એટલે કે આજના વિડીયોમાં એ તમામ પ્રશ્નો અંગેની માહિતી પણ જોશું। ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે આ જે વાવાઝોડું છે એ વાવાઝોડાનું નામ શું આપવામાં આવ્યું છે, તેમજ મિત્રો આ વાવાઝોડાની અસર કેટલી થવાની છે, આ વાવાઝોડાના કારણે કયા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને જે વેરાવળ પંથક છે, સોમનાથ પંથક છે, પોરબંદર, ઓખા આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં કયા વિસ્તારોને આ વાવાઝોડું છે અસર કરશે, ભાવનગરથી સુરત અને વડોદરા સુધીના જે વિસ્તારો છે એમાં પણ આ વાવાઝોડું અસર કરશે કે નહીં, તો એ દરેક અંગેની પ્રશ્નના જે માહિતી છે આજના વિડીયોમાં જાણીશું। કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે મિત્રો, કારણ કે તમને જે દર્શાવીએ એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે, પરંતુ આવનારા દિવસોની અંદર આ વાવાઝોડું છે એ કેટલું વિકરાળ બની શકે એનું કારણ એવું છે કે મિત્રો ગુજરાત રાજ્યએ છે એ છેલ્લા 3 થી 4 વર્ષની અંદર 2 એવા મોટા વાવાઝોડાનો સામનો કર્યો છે। એક તો મિત્રો બિપોરજોય વાવાઝોડું અને એક તાવતે વાવાઝોડું। આ જે 2 વાવાઝોડાનો સામનો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોએ કર્યો છે, ત્યાં ભારે નુકસાન પણ થયું હતું। છેલ્લા 3 થી 4 વર્ષની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું ગણી શકાય, કારણ કે અત્યારે તમે આ સ્ક્રીન ઉપર જ જોઈ શકો છો કે આ વાવાઝોડાનો ઘેરાવો કેટલો હોઈ શકે। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે અંદાજો પણ લગાવી શકો કે આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એ ગુજરાત રાજ્યને અસર કરશે, પરંતુ જો વાવાઝોડું એમની દિશા બદલશે તો એ દિશા કઈ તરફ હશે અને આ દિશા છે એ સમગ્ર ભારતને અસર કરી શકે કે પછી ઓમાનના દરિયા તરફ છે એ આગળ વધશે એ પણ આપણે આજના વિડીયોમાં ચેક કરીશું। કારણ કે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના મોડેલ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું છે મિત્રો લગભગ 24 થી લઈ અને 27 તારીખ સુધી છે એ ગુજરાત રાજ્ય તરફ આવતું જોવા મળી રહ્યું છે। એ પછીના દિવસો પછીનું જે વેધર એનાલિસિસ છે એ કઈ પ્રમાણેનું હશે એ આપણે આવનારા સમયમાં જોશું, પરંતુ આજના આ વિડીયોમાં આપણે એ અંગેની પૂરેપૂરી માહિતી અને સમાચાર મેળવશું કે જે આ વાવાઝોડું છે એનું નામ શું આપવામાં આવ્યું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે શક્તિ વાવાઝોડું। હવે મિત્રો આ શક્તિ વાવાઝોડું છે એ કેટલી અસર કરશે એ પહેલા તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ રહ્યું છે। જે 2 સિસ્ટમ સક્રિય થવાની હતી એમાંથી એક અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ, બીજી લો પ્રેશર સિસ્ટમ છે એ
બંગાળની ખાડીમાં સક્રિય થવાની છે અને અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે વાવાઝોડા અસર થતા હોય એ વાવાઝોડા અરબી સમુદ્રમાંથી જે એમની ઝડપ છે એ ખૂબ જ વધારે ગણવામાં આવતી હોય છે. એ સાથે સાથે આ વાવાઝોડાની જે અસર છે એ પણ ભારત દેશના જે દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે એ પટ્ટીમાં અસર કરશે અને ખાસ કરીને ગુજરાત રાજ્યનો જે દરિયાઈ પટ્ટો છે એ પટ્ટામાં પણ અસર કરી શકે છે. એ પહેલાં હવે તમને જણાવી દઈએ તો મિત્રો આ વાવાઝોડાની જે સિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસર, તીવ્રતા, ગતિ એ સંપૂર્ણ તમે છે એ તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર ચેક કરી શકો છો. જે ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે એમાં મિત્રો ચોમાસાને લઈને જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીઓ તો અત્યારે એક બાજુ મૂકી દેવાની જરૂર પડતી હોય, કારણ કે જો આવા વાવાઝોડા ગુજરાત રાજ્ય તરફ આવતા હોય, ખાસ કરીને દરિયાઈ પટ્ટી અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં, તો ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે. ખાસ કરી દ્વારકા, જે ભાણવડ, પોરબંદર, સલાયા, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જામનગર આ વિસ્તારોની અંદર આ વાતાવરણીય સિસ્ટમ છે એ અસર કરતી જોવા મળી રહી છે. સાથે ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટો છે લગભગ 1600 કિલોમીટરનો જે દરિયાઈ કાંઠો છે એ 1600 કિલોમીટરના દરિયાઈ પટ્ટીમાં છે એ આ વાવાઝોડું અસર કરશે એવો અત્યારે સમાચાર મળી રહ્યા છે. વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ પણ એવું કહેવા માંગે છે, જેના કારણે મિત્રો અત્યારે સમગ્ર વાતાવરણની અંદર પલટો આવ્યો છે, જેમાં બંગાળની ખાડીમાં પણ એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અપડેટ થઈ છે. આવી ઘણી બધી સિસ્ટમો આવતી હોય છે, પરંતુ મિત્રો આ વખતે છે ચોમાસા પહેલાંની સિસ્ટમ બની છે. આ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે એનું વિકરાળ સ્વરૂપ છે એ સામે આવશે. આ સાથે ગુજરાત રાજ્યના જે દરિયા પટ્ટાની અંદર વરસાદીય સિસ્ટમ જોવા મળી રહી છે. આગામી 24 કલાક માટે પણ વરસાદ છે ગુજરાત રાજ્યમાં પડે એવી પણ અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આગામી 24 કલાકની વાત કરશું અને આગામી 3 કલાકની વાત કરશું કે ગુજરાત રાજ્યમાં આજે રાત્રિ દરમિયાન, કાલે સવારે અને કાલ આખો દિવસ પૂરતી વાતાવરણ કેવું રહેવાનું છે. તો ખાસ કરીને આજનો વિડીયો છે અંત સુધી, છેલ્લે સુધી જોતા રહેજો. હવે મિત્રો તમને જણાવી દઈએ, વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહેવા માંગે છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે અંધારપટ થતું જોવા મળી રહ્યું છે. આ અંધારપટ્ટી એવું દર્શાવે છે કે આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ખૂબ જ ગંભીર રહેવાનું છે. આજ રાત્રે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર લગભગ 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. હવે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો મિત્રો અત્યારે સુરત લાગુ વિસ્તાર છે, દરિયાઈ પટ્ટીના લાગુના વિસ્તાર છે, સુરત, ભરૂચ, અમોદ, રાજપીપળા, વ્યારા, આ જે વિસ્તારોને અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યા છે એ જે વિસ્તારોને અત્યારે હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે એ વિસ્તારોમાં મિત્રો આગામી 3 કલાક માટે વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. આજે રાત્રિ દરમિયાન મિત્રો જે પવનની ગતિ છે એમાં પણ થોડોક વધારો થઈ શકે છે અને આ પવનની ગતિ જ્યારે પણ વધે છે ત્યારે એવું સમજવું કે મિત્રો વરસાદ છે એ પછીનો આવવાનો શરૂ થતો હોય. તો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે એ પહેલાં એ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની નજીક જે વિસ્તારો આવેલા છે કે વિશાખાપટ્ટનમ છે, વિશાખાપટ્ટનમ તેમજ જે વિશાખાપટ્ટનમથી લઈ અને જે કેરલા સુધીના જે વિસ્તારો છે એમાં બેંગ્લોર, મંગળૂર અને બેલગાવ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ આ લગભગ 5 જેટલા રાજ્યો છે એને અત્યારે વરસાદ છે એ ત્યાં પડી રહ્યો છે. એટલે કે આ 5 રાજ્યોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો એવું અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર દ્વારા જાણવા મળી રહ્યું છે. આ સાથે જ મિત્રો IMD દ્વારા જે પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં આ વર્ષનું ચોમાસું છે લગભગ 4 થી 5 દિવસ વહેલા બેસવાનું છે. એટલે કે મિત્રો જે જૂન મહિનાના અંત સુધીમાં, એટલે કે લગભગ 28 જૂનથી લઈને 30 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસતું હોય એ પહેલાં, એટલે કે 4 થી 5 દિવસ પહેલાંની અત્યારે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે લગભગ 23થી લઈ અને 25 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ બેસી જશે. અત્યારે મિત્રો કેરળ અને જે વિસ્તારો છે જેની અંદર અત્યારે વરસાદનું ચોમાસું છે એ બેસી ગયું હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો આ મહિનાની અંદર, એટલે કે મે મહિનાની અંદર ગુજરાત રાજ્ય સિવાય જે વિસ્તારો છે અત્યારે એનો જે એક સ્ટ્રોક લાઇન અને જે વેવ બતાવવામાં આવી રહી છે એ વેવ પ્રમાણે જોવા જઈએ તો બે ઓફ બંગાળ, એટલે કે બંગાળની ખાડી
અંદમાન અને નિકોબાર આ જે વિસ્તારો છે, ટાપુઓ છે, તે વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું. એટલે કે લગભગ 17 મે સુધીમાં આ વિસ્તારોની અંદર એટલે કે બંગાળની ખાડીના લાગુના વિસ્તારો છે ત્યાં ચોમાસું બેસી ગયું. ત્યાર પછી જોઈએ તો 1 જૂનથી લઈને લક્ષદ્વીપથી લઈ અને જે તિબેટ સુધીના વિસ્તારો છે એ વિસ્તારોમાં ચોમાસું બેસશે. પછી 5 જૂનની વાત કરવામાં આવે તો મુંબઈ, મહારાષ્ટ્ર અને જે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો લાગુ પડતા હોય એટલે કે દક્ષિણી ગુજરાતની બોર્ડર નીચેના જે વિસ્તારો છે જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર છે, પછી કેરળા છે, આ તમામે તમામ વિશાખાપટ્ટનમ છે, ચેન્નઈ છે, આ વિસ્તારોની અંદર ચોમાસું 5 જૂન આજુબાજુ બેસશે. 10 જૂનની પણ વાત કરવામાં આવે તો 10 જૂનમાં જો મિત્રો મુંબઈની અંદર વરસાદ કે ચોમાસું ન હોય તો 10 જૂન આજુબાજુ છે ત્યાં વિસ્તારોમાં ચોમાસું બેસી શકે. અને 15 જૂનથી ગણવામાં આવે તો લગભગ 15 જૂનથી અઠવાડિયા સુધી એટલે કે 8 દિવસની અંદર લગભગ છે એ 23 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જશે. તો આ ચોમાસાના અત્યારે જે મોડેલ નક્કી કરવામાં આવ્યા છે એ IMD દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જે ચોમાસા અંગેની અપડેટ આપવામાં આવી છે એ પણ IMD દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો આ વર્ષનું ચોમાસું છે એમાં કેટલો વરસાદ પડશે, સાર્વત્રિક વરસાદ છે કેટલો પડશે, તો અત્યારે હાઈ ટેમ્પરેચર છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે ગરમીનો પારો ખૂબ જ વધારે ગણવામાં આવી રહ્યો છે. એ સાથે મિત્રો મેક્સિમમ ટેમ્પરેચર છે એ અહીંયા તમારા સ્ક્રીન ઉપર બ્લુ જે ડાર્ક બ્લુ એરિયા છે એમાં અત્યારે મેક્સિમમ ટેમ્પરેચર ગણવામાં આવ્યું છે. એટલે કે ત્યાં અત્યારે વરસાદ છે એ શરૂ હોઈ શકે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે અપડેટ સામે આવી છે એ પણ આપણે જોશું. તો આજે આપણે જે અપડેટ અને સમાચાર મેળવ્યા છે એમાં મિત્રો તમને જે કંઈ પણ પ્રશ્ન હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને ગુજરાત રાજ્યના જે ચોમાસા અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી અને વાવાઝોડા અંગેના સમાચાર જોતા હોય તો અમારી ચેનલ સાથે સંકળાયેલ રહેજો. એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.